કે ખુરશીમાં સ્થાન લેવા પ્રયત્ન કરો પ્લીઝ. હું તખ્તેશ્વર ને આ મારું ભાવનગર. મેં જોયું છે આ નગરને વિકસતું, વિસ્તરતું. સામે સમુદ્રમાંથી ઉદિત થતા સૂર્યના વરેણ્ય ભર્ગ મારો નિત્ય અભિષેક કરે છે અને ભાવનગરનો રાજવી પરિવાર મારી આ તળેટીમાં છોડી ગયો છે એક ભવ્ય વારસો. ટેકરી પર બિરાજતો હું સાક્ષી છું આ નગરની કલા, સંસ્કૃતિ અને શિક્ષણનો. અને જ્યારે શિક્ષણની વાત કરવી હોય તો મારી જ તળેટીમાંથી અંકુરિત થઈને વિશાળ વટવૃક્ષ બની ચૂકેલી સંસ્થા ઘરશાળા. આ ઘરશાળા છે ને હું સાક્ષી છું આ મહાન સંસ્થાની પ્રત્યેક ઐતિહાસિક ક્ષણોનો. આ ઘરશાળા છે. ઘરશાળા એક સામાસિક શબ્દ રચના છે. ઘર જેવી શાળા, ઘરના મુક્ત વાતાવરણનો અનુભવ કરાવતી શાળા. આ શાળા બાળકને એક એવો આત્મીય અનુભવ કરાવે છે કે શાળાનો એક અપરિચિત ભય એના માનસપટમાંથી ક્ષણભરમાં જ લુપ્ત થઈ જાય છે. બાળક એક પક્ષીની જેમ મુક્ત ગગનમાં વિહરવા લાગે છે અને તેની પાંખોને સાથ દે છે ઘરશાળાની આ હવા. આ હવા કે જેમાં છે બાબુભાઈ અંધારિયા, ગુલભાઈ દેખૈયા અને મહેન્દ્રભાઈ જોશીનું સંગીત. પ્રહલાદ પારેખના ઇન્દ્રિય વ્યક્તિ કરાવતા શબ્દો, સોમાલાલ શાહ, જગુભાઈ શાહ, ખોડીદાસ પરમાર અને જયંતભાઈ ત્રિવેદીની પીછીથી ટપકેલા રંગો, સૂર, શબ્દ અને રંગોનું અદ્ભુત મિશ્રણ એટલે ઘરશાળા. આ ઘરશાળા છે. આ જમીનનો એક ટુકડો જ નથી, પરંતુ વિશેષ પ્રકારની ઉર્જાથી સ્પંદિત પવિત્ર ભૂમિ છે. ઋષિ કક્ષાની અનેક વ્યક્તિઓએ આકરી તપશ્ચર્યા અને સાધનાથી અર્જિત કરેલી ચેતના અહીંના વાતાવરણમાં છે. અને એટલે જ વિશાળ વિદ્યાર્થી વર્ગનું તીર્થસ્થાન છે આ ઘરશાળા. ઘરશાળા એક સુદીર્ઘ પરંપરાનું નામ છે. ભગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ એવમ પરંપરા પ્રાપ્તિ મમ રાજર્ષયો વિદુહુ. એવી પરંપરા. હા, ઘરશાળા એક જ્યોતિ છે જેના જ્યોતિર્ધર છે શ્રી હરભાઈ દુર્લભજી ત્રિવેદી. હરભાઈએ પ્રગટાવેલી આ દિવ્ય જ્યોતિની પરંપરામાં બીજી અનેક જ્યોતિઓ ભળી નપ્રબુજ, મૂળશંકરમો ભટ્ટ, ગિરીશભાઈ ભટ્ટ, માધવજીભાઈ પટેલ અને વજુભાઈ, અને પછીના વર્ષોમાં પ્રેમશંકરભાઈ ભટ્ટ, પ્રહલાદ પારેખ, ધરમશીભાઈ શાહ, ગીજુભાઈ ત્રિવેદી તથા ચંદુબેન ભટ્ટ જોડાયા. નવી નવી જ્યોતિઓનો આવિર્ભાવ થતો ગયો અને આ પરંપરા 75 વર્ષનો પડાવ પાર કરી ગઈ. સમયની દિવાલ પર ભવ્ય ભૂતકાળની જે ધૂળ બાજી ચૂકી છે, સૌની દ્રષ્ટિમાં જે સંસ્મરણો ઝાંખા પડી રહ્યા છે, તેને ફરીથી માનસપટ પર લાવવાનો આ એક પ્રયાસ છે. આપણે ઘરશાળાની આ દિવ્ય જ્યોતિને, આ પવિત્ર તીર્થધામને અને તેના ઋષિ કાર્ય કરી ચૂકેલા એ મહાન શિક્ષકોનું સાદર સ્મરણ કરીએ. એમના શિક્ષકત્વની વંદના કરીએ. એમને ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પિત કરીએ. ઘરશાળાને નજીકથી જાણીએ.
શ્રીમન નથુરામ શર્માના આશીર્વાદ સાથે નાનાભાઈ ભટ્ટ, હરગોવિંદાસ પંડ્યા એટલે કે મોટાભાઈ તથા ઓધવજીભાઈ બધેકા દ્વારા દક્ષિણામૂર્તિ સંસ્થા શરૂ થઈ. દક્ષિણામૂર્તિમાં પ્રયાગ રચાયો નાનાભાઈ, હરભાઈ અને ગીજુભાઈની ત્રિપુટીનો. કાળક્રમે તેમાંથી જ ખીલ્યું ઘરશાળા રૂપી સૂરજમુખી. બરાબર 75 વર્ષ પૂર્વે 1 માર્ચ 1939 ના દિવસે ત્રિવેણીબેન હરગોવિંદાસ પંડ્યાના વરદ હસ્તે શરૂ થઈ ઘરશાળા હિલડ્રાઈવ ખાતેના હરભાઈના ઘરમાં. પછી હાલ આતાભાઈ ચોક પાસે આવેલી એનસીસી ઓફિસના મકાનમાં અને ત્યાંથી 1942-43 માં આવી પહોંચી આપણા આ પટાંગણમાં. આ છે ઘરશાળાના આદ્ય સ્થાપકો શ્રી હરભાઈ ત્રિવેદી. ભાવનગર રાજ્યની જાજરમાન અને ભવ્ય ઇમારતોના રચયિતા શ્રી મસ્તરામ હરગોવિંદાસ પંડ્યા. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ ચીફ એન્જિનિયર શ્રી ઉપેન્દ્રભાઈ ભટ્ટ અને ડોક્ટર રઘુભાઈ નાયક. ઘરશાળા સંસ્થાના વિકાસનો જેમણે ભેગ ધારણ કર્યો હતો તેવા ઘરશાળાના આજીવન સંચાલકો શેઠ શાંતિલાલ મંગળદાસ, શેઠ ભોગીલાલ મગનલાલ શાહ, શ્રી મહિપતરામ ગોવિંદજી રાવળ, શ્રી પૂનમચંદ રામજીભાઈ કામાણી, શ્રી હરિલાલ મોહનદાસ શેઠ અને સરસ્વતી વિદ્યાલય અમદાવાદના સ્થાપક, ઇન્દિરા ગાંધીના શિક્ષક પદ્મશ્રી ડોક્ટર રઘુભાઈ નાયક. 75 વર્ષનો આ પડાવ બહોળો વિદ્યાર્થી વર્ગ ધરાવે છે. આ સંસ્થા એક આદર્શ સમાજના ઘડતર માટે શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણ કર્યું છે. પરંતુ આ સંસ્થા શરૂ થઈ ત્યારે તેના વિદ્યાર્થીની સંખ્યા હતી માત્ર 20. અને આ છે આપણી ઘરશાળાના પ્રથમ વિદ્યાર્થી શ્રી વિદ્યુતભાઈ પ્રાણજીવનભાઈ પંડ્યા. તેમના નામ વિદ્યુતનો જ કદાચ આ પ્રભાવ છે કે ઘરશાળાના વિદ્યાર્થીઓ એનર્જેટિક હોય છે. અને આ ઘરશાળાનું હિલ ડ્રાઈવ વાળું મકાન, જેમાં ઘરશાળા 24 વિદ્યાર્થીઓ સાથે સ્થળાંતરિત થઈ હતી. અને આ એ ઐતિહાસિક દસ્તાવેજ ઘરશાળાનું પ્રથમ જનરલ રજિસ્ટર. ઘરશાળાના ઇતિહાસના સૌથી સશક્ત અને સુવર્ણ પાના તેના શિક્ષકો છે. કોઈ પણ શાળાનો આધાર, તેની સફળતાનો વાસ્તવિક આધાર એ ઉત્તમ કોટીના શિક્ષકો હોય છે. સદભાગ્ય ઘરશાળાને એવા શિક્ષકો સાંપડ્યા છે કે જેમના મહાન શિક્ષકત્વથી વિદ્યાર્થી, સમાજ અને રાષ્ટ્ર રોશન થયું છે. ઘરશાળાની દિવ્ય જ્યોતિના જ્યોતિર્ધરોને કોઈ નહીં વિસરી શકે. આવા શિક્ષકો વિસરાતા નથી, પણ સમયની ચટ્ટાન પર કાયમ માટે અંકિત થઈ જતા હોય છે. હજી પણ ઘરશાળાના આ ભાવાવરણમાં એમના ઉમદા શિક્ષકત્વની સુગંધ વહે છે. હા, માતા, પિતા અને મિત્રના ગુણધર્મોનો અનન્ય સંગમ એટલે ઘરશાળાના શિક્ષકો. કોઈ પણ શિક્ષણ સંસ્થાના ઉત્કર્ષનો વાસ્તવિક આધાર તેના નેતૃત્વ ઉપર, તેના આચાર્ય પર હોય છે. શાળા એક એવું જહાજ છે જેનો સુકાની વિરોધી પવનમાં પણ પોતાના માર્ગથી ભ્રમિત ન થાય, ગંતવ્યચ્યુત ન થાય. આવા સક્ષમ, કર્તવ્યનિષ્ઠ આચાર્યો અમૂલ્ય આભૂષણો છે ઘરશાળાના. ડોક્ટર રઘુભાઈ નાયક, નપ્રભુ, ગૌરીભાઈ ભટ્ટ,
મહેશભાઈ વસાવડા, બાબુભાઈ ભટ્ટ, હર્ષદભાઈ શુક્લ, જગદીશભાઈ દવે, અનિલાબેન પોટા, નટુભાઈ ગોહિલ અને દીપકભાઈ પટેલ, ચંદુબેન ભટ્ટ, કાંતાબેન ભટ્ટ, વિમળાબેન દવે, જ્યોતિબેન માંડલિયા, વજુભાઈ ઘોઘારી, મંછાબેન ભટ્ટ, ગજાનનભાઈ ઉપાધ્યાય, નવીનભાઈ જાની, ઉપેન્દ્રભાઈ ગુંદીગરા, હીરાબેન આચાર્ય, કુમુદબેન મહેતા, રંજનબેન શ્રોત્રિય, ચંદુભાઈ ભટ્ટ, ઉષાબેન પટેલ. ઘરશાળાનો શિક્ષક આ શબ્દ સ્વયંમાં જ એક પ્રકારના આદર્શવાદનો દ્યોતક છે. આ શિક્ષકોની પ્રતિમાને જ્યારે દત્તચિત થઈ નિહાળીએ છીએ ને ત્યારે શિક્ષકત્વના પ્રીતમ દિવ્ય તેજનું એક આભા મંડળ તો રચાય જ છે, પરંતુ સાથોસાથ વ્યક્તિમત્તા, વિષયનું તલસ્પર્શી જ્ઞાન, એ જ્ઞાનને વિદ્યાર્થીના માનસ સુધી અભિક્રમિત કરી શકવાનું સામર્થ્ય, વિદ્યાર્થીને વૈચારિક પ્રક્રિયામાં અન્વિત કરી દેવાની કળા અને સૌથી મહત્વપૂર્ણ બાબત ઘરશાળાના શિક્ષકોનો પ્રેમાળ સ્વભાવ. વાસ્તવમાં ઘરશાળાનો શિક્ષક માત્ર એક કર્મચારી નથી, પણ સ્નેહ અને પ્રેમાળતાની મંજુલ છબી છે. માટે જ ઘરશાળાના વિદ્યાર્થીઓના માનસપટ પર એક અમીટ છાપ છોડી જાય છે. આ એક હકીકત છે કે આજે સફળતાના સર્વોત્તમ શિખર પર ધ્વજની જેમ લહેરાતો વ્યક્તિ પણ જો ઘરશાળાનો વિદ્યાર્થી હોય ને તો એ સહર્ષ સ્વીકારે કે આજે પણ એ ધ્વજને સ્પંદિત કરતી શક્તિ ઘરશાળાના શિક્ષકો છે. દેશ વિદેશમાં વસતા કંઈક કેટલાય નામી અનામી વિદ્યાર્થીઓ આજે પણ ઘરશાળાના શિક્ષકોને સ્મરે છે અને ઘડી બે ઘડી આ ભવ્ય અતીતની નિશ્રામાં આહલાદ મેળવી લે છે. શિક્ષણનું અર્થઘટન વ્યાપક છે. એમાં જેટલું મહત્વ ગ્રંથો અને અભ્યાસક્રમનું છે એટલું જ મહત્વ ક્રીડા એટલે કે ખેલનું પણ છે. રમત કૌશલ ઘરશાળાની એક ખૂબી રહી છે અને તેનું પરિણામ એ છે કે ઘરશાળા સંસ્થાએ કિરીટભાઈ ઓઝા, અશોક પટેલ,